બેડી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 10 દિવસથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરવામાં આવી છે। 10 દિવસથી ખરીદીમાં ટેકનિકલ વિક્ષેપ પડતાની સાથે જ ખેડૂતોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। કપાસના મણના ટેકાના ભાવ 1496 છે, પરંતુ ખેડૂતોને 1300 થી પછી 1350 રૂપિયા કપાસ વેચવા મજબૂર બન્યા છે। ત્યારે હવે ટેકાના ભાવે જલ્દીથી કપાસની ખરીદી થાય તેવી ખેડૂતોએ માંગ પણ કરી છે। આ સમગ્ર મામલે યાર્ડના ચેરમેન જયેશ મોગરાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે આશરે 2 દિવસમાં કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ જશે। છેલ્લા 8 થી 10 દિવસ થયા સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ છે। એનું કારણ જે સર્વર ડાઉન અને સર્વર જે પ્રોબ્લેમ હતા એના કારણે ખરીદી ઘણી જગ્યાએ કરવામાં આવતી અને ઘણી જગ્યાએ બંધ હતી, પણ આજથી ખરીદી ચાલુ થઈ ગઈ છે। 70 થી 80% જેટલી સીસીઆઈ દ્વારા ખરીદી પૂર્ણ કરવામાં આવેલ છે। 15 માર્ચ સુધી સીસીઆઈ ખરીદી ચાલુ રાખવાની છે, એટલે ખેડૂતોને પોતાના કપાસના મહત્તમ ભાવ મળે એના માટેથી કોઈ ગભરાવાની જરૂર નથી।